વાત કરીએ બનાસકાંઠાની, કારણ કે બનાસકાંઠાના પાલનપુરમાં બેવડી સમસ્યા જોવા મળી રહી છે। ચોમાસામાં ખાડા સાથે રખડતા ઢોરની પણ અહીં સમસ્યા છે। રખડતા ઢોરના ત્રાસથી લોકો હેરાન પરેશાન બન્યા છે। રસ્તાઓ પર રખડતા ઢોરોએ જાણે અડીંગો જમાવ્યો હોય તેવું લાગી રહ્યું છે। આ રખડતા ઢોરોના ત્રાસે અકસ્માતનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યું છે। રખડતા ઢોરની સમસ્યા દૂર ન થતાં જ લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે। આખા ભારતમાં સૌથી બોદું તંત્ર જોવું હોય તો આવો અમારા પાલનપુર શહેરમાં। ગમે ત્યારે તમને ક્યાંયથી પણ કૂતરું કરડી શકે, ગમે ત્યારે તમને શીંગડે આખલો ભરાવી શકે, અને ગાયો તો ચારે બાજુ તમને ફોટા સેશનમાં ઊભી હોય એ રીતે રોડ ઉપર જોવા મળશે। કારણ માત્ર ને માત્ર એટલું છે કે તંત્રને પબ્લિકની પડી નથી। આ ગાયોને ગૌચરમાં હોવું જોઈએ, એની જગ્યાએ રોડ ઉપર ચરી રહી છે, પ્લાસ્ટિક ખાઈને મરી રહી છે। એક બાજુ ગૌ માતા કરી અને કેટલાય લોકો વોટ બેંકની રાજનીતિ રમી રહ્યા હોય, અને બીજી બાજુ ગાયો આવી રીતે ગારામાં રખડતી હોય, વરસાદની અંદર તડપીને મરતી હોય, ગૌસેવકો એની માટે કામ કરતા હોય, પણ તંત્ર એની એક આંખ ખુલતી નથી કે આ ન હોવું જોઈએ। ગૌચરની અંદર આ ગાયો હોવી જોઈએ, પણ ગૌચર તંત્રના માણસો ખાઈ ગયા છે, જેના કારણે આજે ગાયોને રસ્તા પર રખડવું પડે। વરસાદના સમયમાં હંમેશા આ સ્થિતિનું સર્જન છેલ્લા ઘણા સમયથી થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારી હંમેશા આ જોવામાં આવે છે। તમે જાણ્યું છે કે ભૂતકાળમાં રખડતા ઢોરના કારણે બાળકીઓના જીવ પણ ગયા છે। પારપડા રોડ ઉપર હમણાં સોસાયટીના 100થી વધુ લોકો ભેગા થઈને આ બાબતે રજૂઆત કરી। 100થી વધુ ગાયો છેક સોસાયટીની આજુબાજુ ફરે છે। મહિલાઓ અને બહેનો, નાના બાળકો બહાર નથી નીકળી શકતા। એરમા સર્કલથી આબુ રોડ હાઈવે બાજુ તો નેશનલ હાઈવે ઉપર રખડતા ઢોરો ગાયો બેસી જાય છે। ઘણીવાર ટ્રાફિકને અડચણ પણ થાય છે, અકસ્માત થાય છે। ભણતા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ મુસીબત સર્જે છે। મહિલાઓ અને બહેનો જે ડરી જાય છે, આના કારણે એક્સિડન્ટનો ભોગ પણ બને છે। જાડી ચામડીનો હોય માણસ એને પણ ખબર પડે એટલી બધી રજૂઆતો થઈ છે, અને ખરેખર એટલી બધી ઘટનાઓ બને છે, અને શહેરમાં ચાલવું અત્યારે ભારે બન્યું છે। તૂટેલા રસ્તાઓ છે, લાઇટો નથી, અને એના અંદર પણ જે રખડતા ઢોરો છે, અને એ પ્લાસ્ટિકના કચરા ખાવા માટે, અને અત્યારે જે મેન રસ્તા છે, મેન હાઈવે છે, સિટીના મુખ્ય રસ્તા છે, અને હાઈવેના મુખ્ય રસ્તા ઉપર અસંખ્ય સંખ્યામાં રખડતા ઢોરો જે ફરી રહ્યા છે। અવારનવાર ટેન્ડરો બહાર પાડે છે ઢોરો પકડવાના, પણ એ ટેન્ડરો ગમે ત્યારે બી કેમ બંધ થઈ જાય છે કે શું થાય છે ખબર નથી પડતી, અને એની જ પરિસ્થિતિ યથાવત છે।